નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 3 વિષય ઇંગ્લિશમાં આગળ જોઈએ. અગાઉ આપણે એક્ટિવિટી 1 સુધી સમજી ગયા. હવે આગળ એક્ટિવિટી 2 જોઈએ. તમારી આઈડિયલની બુક પેજ નંબર 7 જુઓ. એક્ટિવિટી 2 પ્લે એન્ડ લર્ન. રીડ ધ ફોલોઈંગ ઇન્સ્ટ્રક્શન એન્ડ ડુ ધ એક્શન. કે નીચેની સૂચનાઓ વાંચી તે પ્રમાણે ક્રિયાઓ કરો. એમાં પહેલું છે, અહીંયા તમને બોર્ડ ઉપર લખેલું જ છે સ્પેલિંગ, એનો ઉચ્ચાર અને અર્થ આપણે સાથે લખતા જઈએ. તો પહેલું છે સીટ ડાઉન. સીટ ડાઉન, સીટ ડાઉન. અગાઉ આપણે સમજી ગયા એમ સીટ ડાઉન એટલે નીચે બેસો. એનો અર્થ શું થશે? નીચે બેસો. એના પછી બીજી ક્રિયા છે, નીચેની સૂચનાઓ આપી તે પ્રમાણે ક્રિયાઓ કરો. અહીંયા આપણે ક્લાસમાં કદાચ તમે હાજર હોય તો ટીચર બોલે અને તમે ફોલો કરો કે એ પ્રમાણે ક્રિયાઓ કરો. પણ અત્યારે આપણે ઓનલાઈન ભણીએ છીએ તો હું અહીંયા જે લખાવું છું એ તમે સમજતા જાઓ કે એનો અર્થ શું થાય છે, ઉચ્ચાર અને અર્થ એ જાણી અને ઘરે એ પ્રમાણે ક્રિયા તમારે બોલતા જવાનું અને કરતા જવાનું. અથવા તમારા મમ્મી પપ્પા બોલે એ પ્રમાણે તમારે ક્રિયાઓ કરવાની. તમારા મમ્મી પપ્પા એમ કહે સીટ ડાઉન તો બેસી જવાનું. જમ્પ અપ હાઈ એટલે કે ઊંચેથી કૂદો. એના પછી સ્ટેન્ડ અપ તો ઊભા થાવ. આ પ્રમાણેની ક્રિયાઓ તમારે ઘરે કરવાની છે. અહીંયા આપણે એના ઉચ્ચાર અર્થ સમજીએ. બીજું છે જમ્પ અપ હાઈ. જમ્પ અપ હાઈ એટલે ઊંચે કૂદો. ઊંચે કૂદો. જે તમે ઊંચો કૂદકો લગાવો છો એને શું કહેવાય? જમ્પ અપ હાઈ એટલે ઊંચે કૂદો. ત્રીજું છે વેવ યોર હેન્ડ્સ. એટલે કે તમારે અહીંયા આપેલું છે તમારા હાથ, વેવ એટલે કે હલાવવા. વેવ યોર હેન્ડ્સ એટલે તમારા હાથ હલાવો. વેવ યોર હેન્ડ્સ તમારા હાથ હલાવો. આગળ જોઈએ, ચોથા નંબરનું છે હોલ્ડ યોર ફ્રેન્ડ્સ હેન્ડ. એટલે તમારા મિત્રનો હાથ પકડો. હોલ્ડ એટલે પકડવું. હોલ્ડ એટલે શું? પકડવું. હોલ્ડ યોર ફ્રેન્ડ્સ એટલે તમારા મિત્રનો, હેન્ડ એટલે હાથ. હોલ્ડ યોર હેન્ડ એટલે તમારા મિત્રનો હાથ પકડો. તમારા મિત્રનો હાથ પકડો. એના પછી છે ટચ યોર નીઝ. ટચ એટલે કે અડવું. યોર નીઝ, નીઝ એટલે ઘૂંટણ. તમારા ઘૂંટણને અડો. ટચ યોર નીઝ. સોરી, ટચ એટલે પકડવું નહીં, પણ ટચ એટલે અડવું થાય. ટચ યોર નીઝ એટલે તમારા ઘૂંટણને અડો. તમારા ઘૂંટણને અડો. ટચ એટલે કે અડવું. એના પછી છે સ્ટેન્ડ અપ. સ્ટેન્ડ અપ. સ્ટેન્ડ અપ એટલે કે ઊભા થવું. સ્ટેન્ડ અપ એટલે ઊભા થાવ. ઊભા થાવ. આગળ જોઈએ રેઇઝ યોર હેન્ડ્સ. તો રેઇઝ એટલે કે તમારા હાથ ઊંચો, તમારો હાથ ઊંચો કરો. રેઇઝ એટલે ઊંચો કરવો.
ને યોર હેન્ડ્સ એટલે તમારો હાથ. રેઇઝ યોર હેન્ડ એનો અર્થ થશે તમારો હાથ ઊંચો કરો. તમારો હાથ ઊંચો કરો. 8મા નંબરનું વિધાન છે પોઈન્ટ ટુ ધ ટર્ન રાઉન્ડ એન્ડ રાઉન્ડ એટલે કે ગોળ ગોળ ફરો. રાઉન્ડ એટલે કે ગોળ અને ટર્ન એટલે ફરવું. ટર્ન રાઉન્ડ એન્ડ રાઉન્ડ એટલે ગોળ ગોળ ફરો. ટર્ન રાઉન્ડ એન્ડ રાઉન્ડ એટલે ગોળ ગોળ ફરો. તો એક્ટિવિટી 2માં તમને આ બધી ક્રિયાઓ આપેલી છે કે ટીચર બોલે એ પ્રમાણે અથવા તમારે ક્રિયાઓ કરવાની છે. તમે અત્યારે ઘરે છો તો તમારા મમ્મી પપ્પા જે કોઈ તમને તમારી પાસે બેસતા હોય ભણાવતા હોય એ બોલે એ પ્રમાણે તમારે આ બધી ક્રિયાઓ કરવાની છે. સીટ ડાઉન એટલે નીચે બેસો. જમ્પ અપ હાઈ એટલે ઊંચે કૂદો. ઊંચો કૂદકો લગાવી એને શું કહેવાય? જમ્પ અપ હાઈ. ત્રીજું છે વેવ યોર હેન્ડ્સ. વેવ યોર હેન્ડ્સ એટલે તમારા હાથ હલાવો. હોલ્ડ યોર ફ્રેન્ડ્સ. હોલ્ડ યોર ફ્રેન્ડ્સ હેન્ડ એટલે કે તમારા મિત્રનો હાથ પકડો. 5મું છે ટચ યોર નીઝ. ટચ યોર નીઝ એટલે તમારા ઘૂંટણને અડો. 6થું છે સ્ટેન્ડ અપ. સ્ટેન્ડ અપ એટલે ઊભા થાઓ. 7મા નંબરનું છે રેઇઝ યોર હેન્ડ્સ એટલે કે તમારો હાથ ઊંચો કરો. અને 8મા નંબરનું છે ટર્ન રાઉન્ડ એન્ડ રાઉન્ડ. રાઉન્ડ એન્ડ રાઉન્ડ એટલે કે ગોળ ગોળ ફરો. તો એક્ટિવિટી 2માં આ આપેલું છે. એમાં છેલ્લો એક 9મા નંબરનું બાકી છે એ આપણે જોઈ લઈએ. આપણને પહેલાં જે પોએમ્સ રેમ્સ આપેલી છે એમાં આ પ્રમાણેની ક્રિયાઓ જ છે. ક્લેપ યોર હેન્ડ્સ. ક્લેપ એટલે તાલી પાડવી. તો અહીંયા આપણને આ પાઠમાં આ ચેપ્ટરમાં આ પ્રમાણેની ક્રિયાઓ જ શીખવવામાં આવી છે કે તમે રોજિંદી જે ક્રિયાઓ કરો છો એને અંગ્રેજીમાં કઈ રીતે બોલાય. હવે છેલ્લું જોઈએ પોઈન્ટ ટુ ધ ડોર. પોઈન્ટ ટુ ધ ડોર. પોઈન્ટ ટુ ધ ડોર એટલે દરવાજા તરફ નિર્દેશ કરો. પોઈન્ટ ટુ ધ ડોર એનો અર્થ થશે દરવાજા તરફ નિર્દેશ કરો. આપણે કોઈને દરવાજા તરફ નિર્દેશ આ રીતે આંગળી બતાવીને કરીએ છીએ તો એને શું કહેવાય? પોઈન્ટ ટુ ધ ડોર. દરવાજા તરફ નિર્દેશ કરો. દરવાજો બતાવો. તો અહીંયા આપણે એક્ટિવિટી 2 પૂર્ણ થાય છે. હવે એની આગળ એક્ટિવિટી 3 એ જોઈએ. એક્ટિવિટી 3 રાઇટ કરેક્ટ એક્શન ફોર ધ ગિવન પિક્ચર એટલે કે સાચી એક્શનને નીચે
સાચી એક્શનને આપેલા ચિત્ર પ્રમાણે પસંદ કરીને લખો. તો પાઠ્યપુસ્તકમાં તમારી આઈડિયલની બુકમાં પાના નંબર 7 જુઓ, ત્યાં તમારે આ સૂચના આપેલી છે અને એની સાથે ચિત્ર પણ એક આપેલું છે. સાચી એક્શનને આપેલા ચિત્ર પ્રમાણે પસંદ કરીને લખો. સાચી એક્શનને આપેલા ચિત્ર પ્રમાણે પસંદ કરીને લખો. એમાં પહેલું છે ચિત્ર જુઓ. ચિત્ર સાથે તમારે 2 ઓપ્શન આપેલા છે. ઓપન ધ વિન્ડો, રીડ ધ બુક. ઓપન ધ વિન્ડો એટલે શું થાય છે કે બારી ખોલવી, અને રીડ ધ બુક એટલે ચોપડી વાંચવી. તો ચિત્રમાં તમને શું દેખાય છે? તો બાળક વાંચતો દેખાય છે. તો એનો જવાબ તમારે જે છે એ અહીંયા નીચેની લીટીમાં અહીંયા તમારે લખવાનો છે. રીડ ધ બુક તો પહેલામાં આવશે રીડ ધ બુક. એના પછી જુઓ પાછળના પેજ નંબર 8 પર સૌપ્રથમ તમે ચિત્ર જુઓ. ચિત્ર આપેલું છે કે એક છોકરી કંઈક લખતી હોય એવું દેખાય છે, અને એની સામે 2 ઓપ્શન છે, રીડ એ બુક, રાઇટ અ નોટ. તો એ છોકરી વાંચે છે કે લખે છે? તો એ લખી રહી હોય, એના હાથમાં પેન દેખાય છે એટલે એ છોકરી લખી રહી છે. તો લખવું એને ઇંગ્લિશમાં શું કહેવાય છે? રાઇટ. રાઇટ એટલે કે લખવું. તો એનો જવાબ આવશે રાઇટ એ નોટ. રીડ એટલે વાંચવું અને રાઇટ એટલે લખવું. તો અહીંયા લખાણ કરતી દેખાય છે, એનો અર્થ થાય છે કે રાઇટ એ નોટ. તો બીજાનો જવાબ આવશે રાઇટ એ નોટ. રાઇટ એ નોટ. ત્રીજા નંબરની એક્શન જુઓ. થ્રો એ બોલ, જમ્પ અપ હાઈ. થ્રો એટલે કે ફેંકવું, બોલ એટલે દડો, દડો ફેંકો. એ જમ્પ અપ હાઈ એટલે કે ઊંચો કૂદકો લગાવો. તો ચિત્રમાં તમને શું દેખાય છે કે જે બાળકનું ચિત્ર છે એ કૂદકો મારતો હોય એવું ચિત્ર દેખાય છે. તો એમાં આવશે જમ્પ અપ હાઈ એટલે કે ઊંચો કૂદકો લગાવો. જો થ્રો હોય તો એના હાથમાં કોઈ વસ્તુ પકડેલી દેખાય, પણ અહીંયા થ્રો નથી, કેચ કરતા દેખાતા. સોરી, થ્રો એટલે કે ફેંકવું, તો કાંઈ ફેંકતા એટલે કે કોઈ વસ્તુ દેખાતી નથી. તો અહીંયા આવશે જમ્પ અપ હાઈ. જમ્પ અપ હાઈ. ચોથા નંબરનું છે વોક ફાસ્ટ, ડ્રાઈવ એ કાર. વોક એટલે ચાલવું, ઝડપથી ચાલે છે કે ગાડી ચલાવે છે. ડ્રાઈવ એટલે કે ડ્રાઈવ એ કાર એટલે કે ગાડી ચલાવવી, કાર ચલાવવી. તો ચિત્રમાં તમને કાર દેખાય છે, તો એમાં આવશે ડ્રાઈવ એ કાર. ચોથામાં આવશે ડ્રાઈવ એ કાર. પાંચમા નંબરનું સો ધ વ્હાઇટ બોર્ડ કે રિંગ ધ બેલ. સો એટલે જોવું,
વ્હાઇટ બોર્ડ એટલે સફેદ બોર્ડ. તો સફેદ બોર્ડ બતાવે છે, જોવે છે કે રિંગ ધ બેલ એટલે કે ઘંટ વગાડે છે. તો સફેદ બોર્ડ બતાવે છે. શો એટલે બતાવવું. તો એમાં આવશે સો ધ વ્હાઇટ બોર્ડ. સો ધ વ્હાઇટ બોર્ડ. સો એટલે સફેદ બોર્ડ જોવું. એના પછીનું છે પ્રશ્ન નંબર 4. કૌંસમાંથી એક્શન વર્ડ શોધી અને ચિત્રની નીચે લખો. અહીંયા પણ ચિત્રો આપેલા છે, એમાં કયા એક્શન વર્ડ છે એ જોઈને આપણે લખવાનું છે. તમારી આઈડિયલની બુકમાં પેજ નંબર 8. ફરી એકવાર આપણે જોઈએ તો 5મા નંબરનું છે શો ધ વ્હાઇટ બોર્ડ એટલે કે સફેદ બોર્ડ બતાવવું. એનો અર્થ એ થશે શો ધ વ્હાઇટ બોર્ડ એટલે સફેદ બોર્ડ બતાવવું. હવે આગળ જોઈએ. કૌંસમાં આપેલ એક્શન વર્ડ શોધીને ચિત્રની નીચે લખો. કૌંસમાં આપેલા એક્શન વર્ડ્સ શોધીને ચિત્રની નીચે લખો. અહીંયા તમારે ચિત્રના નંબર આપેલા છે, એ ચિત્રના નંબર પ્રમાણે હું અહીંયા નંબર લખું છું. તમે પણ તમારી આઈડિયલની બુકમાં પછી લખી લેજો. અત્યારે અહીંયા જુઓ, પહેલું ચિત્ર છે એમાં કોઈ વ્યક્તિ કંઈક વજનદાર વસ્તુને ખેંચીને લઈ જાય છે. તો વજનદાર વસ્તુને ખેંચવું એટલે કે પુલ. કયું એક્શન વર્ડ થશે? પુલ. PULL પુલ. તો પહેલામાં લખો એક્શન વર્ડ છે, ચિત્રની નીચે લખો PULL પુલ એટલે ખેંચવું. પછી બીજા નંબરનું જુઓ, એમાં 2 હાથ ભેગા દેખાય છે એટલે કે તાલી પાડવાની ક્રિયા એક્શન બતાવી છે. તો તાલી પાડવી અને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્લેપ. તો અહીંયા એક્શન વર્ડ આવશે ક્લેપ. તમારે અહીંયા ઉપર કૌંસમાં દરેકના સ્પેલિંગ આપેલા જ છે, તમારે એમાંથી જોઈ અને ક્રિયાઓ લખવાની છે. તો અહીંયા આપણે લખશું CLAP એટલે કે ક્લેપ. ત્રીજા નંબરનું ચિત્ર છે, એમાં છોકરો છે એ કોઈ વસ્તુ ફેંકતો દેખાય છે. તો કોઈ વસ્તુને આપણે ફેંકવું એટલે કે થ્રો કરવો એમ થાય. તો એમાં આવશે થ્રો. કયો એક્શન વર્ડ આવશે? થ્રો. થ્રોનો સ્પેલિંગ થશે THROW. THROW એટલે કે થ્રો એટલે કે ફેંકવું.
પાંચમા નંબરનું ચિત્રમાં કોઈ વ્યક્તિ ખુરશી ઉપર બેઠેલી દેખાય છે, એટલે સિટ ડાઉન. એનો અર્થ થશે સીટ. સિટ ડાઉન એટલે બેસો, પણ અહીંયા બેઠેલો જ દેખાય છે તો એમાં ફક્ત આવશે સીટ. સીટ એટલે બેસવું. પાંચમા નંબરનું નહીં, ચોથા નંબરમાં કટવાળું આવશે. કોઈ વ્યક્તિ વસ્તુ કાપી રહી છે એ દેખાય છે તો ત્યાં આવશે CUT કટ. કટ એટલે કે કાપવું. અને પાંચમા નંબરમાં આવશે સીટ. SIT સીટ. સીટ એટલે કે બેસવું. એના પછી છઠ્ઠા નંબરનું ચિત્ર જુઓ. છઠ્ઠા નંબરના ચિત્રમાં તમને કોઈ વ્યક્તિ કોઈ વસ્તુને, ટેબલને અથવા કબાટને ધક્કો દેતા દેખાય છે કે ધક્કો મારે છે. તો કોઈ વસ્તુને આપણે આ રીતે ધક્કો મારી એને શું કહેવાય? પુશ. પુશ એટલે કે ધક્કો મારવો. PUSH. કયો એક્શન વર્ડ આવશે? પુશ. સાતમા નંબરનું ચિત્ર છે એ નૃત્યનું ચિત્ર દેખાય છે. તો નૃત્યને ઇંગ્લિશમાં શું કહેવાય? ડાન્સ. DANCE ડાન્સ. DANCE. કયો એક્શન વર્ડ આવશે? ડાન્સ. પછી આઠમા નંબરમાં કોઈ વ્યક્તિ દોડી રહેલી દેખાય છે. તો દોડવું એ એક્શન વર્ડ ઇંગ્લિશમાં શું કહેવાય એને? એક્શન વર્ડ રન. રન એટલે કે દોડવું. તો આઠમા નંબરમાં આવશે RUN. રન. નવમા નંબરનું ચિત્ર જુઓ, પાના નંબર 9 પર. એમાં છોકરો છે એ દડાને પગથી લાત મારી રહ્યો છે. તો એને બોલને આપણે પગથી જે લાત મારીએ છીએ એને કહેવાય કિક. તો એ એક્શન વર્ડ નવમા નંબરના એક્શન વર્ડમાં લખો કિક. KICK. કિક એટલે કે લાત મારવી પગથી. દસમા નંબરનું ચિત્ર જુઓ. છોકરી ઊભેલી દેખાય છે તો ઊભા રહેવું એટલે સ્ટેન્ડ. STAND. STAND.